નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ સંસ્કાર સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવસારીના 7 કેન્દ્રો ખાતે આશરે 740 બાળકો જોડાયા હતા. યોગ સાથે આરોગ્ય, સંસ્કાર અને સર્જનાત્મક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગણદેવીમાં જળક્રાંતિ તરફ ઐતિહાસિક પગલું. સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ કરોડોના જળસંચય પ્રોજેક્ટની ભાજપ આગેવાનો દ્વારા સ્થળ સમીક્ષા કરવામાં આવી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂની ભૂગર્ભ જળ સમસ્યા કાયમી નિકાલ માટે જળક્રાંતિ તરફ એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા તેમજ સતત વધી જતી જમીનની ખારાશને અટકાવવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના સીધા માર્ગદર્શન હેઠળ જળસંચય અને જનભાગીદારી અભિયાન અંતર્ગત યુદ્ધના ધોરણે મહત્વની કામગીરી અમલમાં મુકાઈ છે. આ ભગીરથ કાર્યમાં સમયસર પૂર્ણ કરવા માટે સાથે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉચ્ચ આગેવાનો દ્વારા ગણદેવી તાલુકાના વિવિધ ગામોમાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ગણદેવીના કલવાજ ખાતે નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું છે. ગણદેવી તાલુકાના કલવાજ ગામે એક ઈસમ ગણદેવીની અડીને પસાર થતી વેંગણિયા નદીમાં નાહવા જતા નદી પરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું. ગણદેવી તાલુકાના કલવાજ ગામના ડુંગળી ફળિયામાં રહેતા 45 વર્ષીય કલ્પેશભાઈ વલ્લભભાઈ નાયકા અને 14 મેના રોજ ઉપરના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. આ અંગે ગણદેવી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ. વસ્તી ગણતરી કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના નાગરિકોને નિર્ધારિત સ્વગણતરી પોર્ટલ પર પોતાનો માહિતી સ્વયં નોંધણી કરવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. સ્વગણતરીની સુવિધા 17 મેથી 31 મે 2000 સુધી ઉપલબ્ધ રહેશે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તી ગણતરી 2027ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. એટલે કે આવતીકાલથી આ વસ્તી ગણતરી શરૂ થનાર છે. અને વસ્તી ગણતરીના એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેમાં આ દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધી માહિતી એકત્ર કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજના તથા વિકાસ કાર્યોના આયોજન માટે અમલી માટે વધુ કાર્યશીલ રહેશે. ત્યારે તમામ લોકોએ ઈ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. ગણદેવીના કોલવા ગામે પૈસા લેવા જનાર શ્રમિક પર ઈંટથી હુમલો ભોગ બનનાર યુવકને બ્રેઇન હેમરેજ જાહેર કરવામાં આવ્યું છે. ગણદેવી તાલુકાના કોલવા ગામ ખાતે પોતાની મજૂરીના બાકી પૈસા લેવા જનાર શ્રમિક યુવાન પર એ જ ફરિયાના ઈસમે ઉશ્કેરાઈ જઈને માથામાં ઈંટ મારી દેતા ગંભીરપણે ઈજા પામેલા યુવાનને બ્રેઇન હેમરેજ થઈ જતા તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કુલવદના દાંતી ફળિયા ખાતે રહેતા મજૂરી કામ કરતા 36 વર્ષીય અક્ષય ભીખુભાઈ હળપતિને ગામના જ કિરણ ઉર્ફે કાળુ કછુભાઈ હળપતિ પાસે પોતાની મજૂરીના બાકી લેણા લેવા માટે ગયા હતા. અને 13 મેના રોજ સાંજના સમયે અક્ષય ગામના પાદરે કિરણ ઉર્ફ કાળુ પાસે પોતાના પૈસા લેવા ગયો હતો અને ત્યારે તેને ઈંટ મારી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં છે. ગણદેવી પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 37.3°C, જ્યારે લઘુત્તમ તાપમાન 27°C રહ્યું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 81%, જ્યારે સાંજે 51% રહ્યું. તો હવાની ગતિ 6.4 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.
ગંડેવીના દેસાડ ગામે પ્રેમી યુગલના ઝઘડામાં પડોશીઓનો પ્રેમી યુવક પર હુમલો. ગંડેવી તાલુકાના દેસાડ ગામે છેલ્લા 3 વર્ષથી સાથે રહેતા હળપતિ પ્રેમિકા વચ્ચે થયેલા નજીવા ઝઘડામાં વચ્ચે પડેલા પડોશી પિતા પુત્રએ પ્રેમી યુગલ પૈકી પ્રેમી પર હુમલો કરી તેને ઢીક મૂકીને મારતા માથાના ભાગે લાકડાનો ફટકો મારી લોહી લુહાણ કરી ભાગી જતા ઇજાગ્રસ્ત સામે હુમલાખોર પિતા પુત્ર વિરુદ્ધ ગંડેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપોર નવસારીની બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિ સહાય માટે આજથી રામકથાનો પ્રારંભ થયો છે. કથાકાર સંતરામ બાપુ કથાના રસપાન કરાવી રહ્યા છે. શ્રી હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપુર નવસારી દ્વારા શ્રી રામચરિત માનસ શ્રી રામકથાનો રામજી મંદિર નવસારી ખાતે કથાકાર પૂજ્ય સંતરામ બાપુ ગીર ગઢડાવાળા દ્વારા ભક્ત શ્રોતાઓને શ્રવણ કથા કરાવી રહ્યા છે. કથા પોથીની યાત્રા આજે સવારે આશાપુરી મંદિરથી દુધિયા તળાવ સુધી નીકળી હતી. નવસારીથી નીકળેલી રામજી મંદિર કથા સ્થળે પહોંચી છોટુભાઈ પટેલ પરિવાર સાથે નીકળેલી પોથી યાત્રામાં અનેક ગામની મહિલાઓ ભજન મંડળીઓ જોડાઈ હતી. શ્રી રામ મંદિરના કથાના મંગલચરણ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાલાલ શાહ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, અશોકભાઈ ધોરાજીયા, અશોક ગજેરા, મધુભાઈ કથિરિયા, અજીત રાકા, જગીશ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને બાપુના હસ્તે તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વાંસદાના વાગણ ગામે લગ્નમાંથી પરત ફરી રહેલા યુવાન પર વૃક્ષની ડાળી પડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વાંસદાના વાગણ ગહલાવ ફળિયા ખાતે રહેતા 35 વર્ષીય કિશન મચ્છુભાઈ વાઘેરા તેના પરિવાર સાથે ગામના જ પટેલ ફળિયા આયોજિત એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી તેઓ ઘરે આવતા હતા ત્યારે વાગણ ખાંભલા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. અચાનક જ બાજુમાં આવેલું એક જાંબુના વૃક્ષની ડાળી તૂટીને કિશન વાઘરેજ પર પડતા તેને શરીરના અંદરના ભાગે મૂઠમાર વાગ્યો હતો. આ ગંભીર ઇજાના કારણે તેને સ્થળ પર જ બેભાન થઈ જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વાંસદા કોટેજ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો, જ્યાંના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા આ અંગે વાંસદા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીમાં ડેન્ગ્યુ ડે દિવસ 2026 નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. ડેન્ગ્યુ નિયંત્રણ સમુદાય સક્રિય ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ ડે દિવસ નિમિત્તે અગ્રવાલ કોલેજ ખાતે વિશિષ્ટ વર્કશોપ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજેન્દ્ર રંગુનવાલા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે 2026માં મોટી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસના થીમ અંતર્ગત સમુદાયને ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરી પાણીના પાત્રો તપાસીએ સાફ કરી અને ઢાંકીને રાખે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વ ડેન્ગ્યુ ડે નિમિત્તે સેમિનાર યોજાયો હતો. બિલીમોરા આરટીઆઈ કોલેજ ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર રાજેન્દ્ર એન ગઢવી, ડૉક્ટર ભૂમિકા મેડમ, તાલુકા સુપરવાઇઝર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જયેશભાઈ દ્વારા ડેન્ગ્યુ વિશે તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડૉક્ટર રાજેન્દ્ર ગઢવી દ્વારા આ વર્ષની થીમ સમુદાયની ભાગીદારી થકી નિયંત્રણ કરીને પાણી પાત્ર તપાસીએ, સાફ રાખીએ અને ઢાંકીને રાખીએ જેવા માહિતગાર કરવામાં આવ્યા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.